જો પરિસ્થિતિ કેટલી દયનીય છે। સીધો સવાલ સરકારને એ છે કે એવું તો નથી કે આપની પાસે વેકેન્સી નથી, આટલી બધી જગ્યાઓ જે ડેટા અમે બતાવ્યો એ ખાલી છે, છતાં આપ ભરતી નથી કરી રહ્યા। એવું પણ નથી કે પ્રતિભાશાળી યુવાઓ નથી, આ તમામ લોકો બેરોજગાર છે અને શિક્ષિત બેરોજગાર છે। તો પછી કયું ગુજરાત મોડલ કે જેના બેઝ પર આપ ભારતભરમાં સત્તા સ્થાપવાની વાત કરો છો અને સત્તા સ્થાપેલી પણ છે? બેરોજગારીના આંકડાઓની વાત કરીએ જે સત્તાવાર રીતે સરકારે જાહેર કર્યા છે તો 29 જિલ્લાઓમાં 2,38,897 શિક્ષિત બેરોજગાર। આપ કલ્પના કરો, 2.5 લાખ જેટલા લોકો શિક્ષિત છે છતાં બેરોજગાર છે। 10,757 અર્ધ શિક્ષિત બેરોજગાર છે। આ આંકડો અમે પ્રજા કરતા વધારે સરકારને બતાવવા માંગીએ છીએ કે જુઓ, આ ડેટા છે, આપની પાસે વર્ષોથી પડ્યો છે, આપ કોઈ કામ નથી કરી રહ્યા ત્યારે અમારે આ બતાવવું પડે છે। બંને આંકડાને ભેગા કરીએ તો લગભગ 2.5 લાખ 2,49,735 બેરોજગારો નોંધાયેલા છે। અને આ આંકડો કોઈ અમે નથી આપી રહ્યા, સરકારે જે વિધાનસભામાં રજૂ કરેલા આંકડા છે તેની આ વાત થઈ રહી છે। 32 બેરોજગારોને સરકારી નોકરી મળી। આ આંકડો તો બોલતા પણ શરમ આવે છે। 2.5 લાખ શિક્ષિત બેરોજગારોની સામે 32 લોકોને નોકરી આપી રહ્યા છો। આજ દિન સુધી પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડને 15 લાખ અરજીઓ મળી છે। આપ કલ્પના કરો, આપના યુવાઓ જે યુવાઓના આધારે આપ દુનિયાભરમાં કહી રહ્યા છો કે 65% યુવાઓ ભારત પાસે છે, તો પછી તેનો ઉપયોગ કેમ નથી થતો? 15 લાખ અરજીઓ પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ માટે આવે, અલગ અલગ વિભાગોમાં આટલી બધી વેકેન્સી હોવા છતાં તે પરીક્ષાર્થીઓનું જે લોકો મહેનત કરી રહ્યા છે તેમનું સાંભળવામાં નથી આવતું, તેમની વેદનાને સમજવામાં નથી આવતું। પીએસઆઈ અને લોકરક્ષક માટે આપ જુઓ, 12,272 જગ્યાની ભરતી પ્રક્રિયા કરવામાં આવી। લાખોની સામે માત્ર હજારો, અને હજી પણ જગ્યા તો ખાલી છે જ, એવું પણ નથી કે વેકેન્સી ફૂલ થઈ ગઈ છે। તો પછી જગ્યા ભરતા આપને રોકે છે કોણ? ગુજરાતમાં બેરોજગારીનું અસલી ચિત્ર એટલે ઉપસી આવે કે જે આંકડા અમે આપને બતાવી રહ્યા છે તે આંકડા સત્તાવાર રીતે સરકારે પોતે કબૂલેલા છે। વિકાસશીલ ગુજરાત, ગુજરાત મોડલની વાતો બારે માસ કરવામાં આવે છે અને હવે પ્રજા સાંભળીને કદાચ થાકી ગઈ હશે। આપે થોડું આત્મમંથન કરવું પડશે। 30 વર્ષથી આપની સત્તા છે। 4,70,444 બેરોજગારોને ખાનગીમાં રોજગારી મળી। ખાનગીમાં તકો તો હંમેશાથી હતી, હંમેશાથી છે। સરકારી સ્ટ્રક્ચરને મજબૂત કરવા માટે વેકેન્સી જે છે તેમાં ભરતી ક્યારે કરશો? કોન્ટ્રાક્ટ સિસ્ટમ પણ ચાલુ કરી દીધી છે। વિદ્યા સહાયક આપે જાહેર કરી, શિક્ષકોએ આંદોલન કરવું પડ્યું, માર ખાવી પડી, ત્યારબાદ આપ ભરતી કરી રહ્યા છો। આ ગુજરાતના તો યુવાઓ છે। સરકારી રોજગાર કચેરી દ્વારા કેટલી સરકારી નોકરી તેની વિગતો આપવામાં નથી આવતી। જે યુવા, અનેક લોકો એવા છે કે જેમની ઉંમર વીતી જાય છે, પેપર ફૂટે છે, પરીક્ષાઓ લો છો તો પેપર ફૂટી જાય છે, પેપર કેન્સલ થઈ જાય છે અને એના કારણે ઘણા યુવાઓની ઉંમર વીતી ગઈ એજ ક્રાઇટેરિયામાં અને તેઓ પાસે કોઈ વિકલ્પ બચતો નથી, કારણ કે આજીવન માત્ર ને માત્ર સરકારી નોકરીનું સપનું જોયું હોય છે। સરકારી રોજગાર કચેરી દ્વારા કેટલી નોકરી આપવામાં આવે છે તેની વિગતો, તેનો કોઈ આંકડો નથી। અને જ્યાં 30 વર્ષથી સત્તા હોય ત્યાં આ પ્રકારની બેરોજગારી હોય તો આપ ભૂતકાળની સરકારને 30 વર્ષ પહેલા કોણે શું કર્યું, શું હતું, તેનાથી આજના યુવાને શું લેવા દેવા? રાજ્યમાં બેરોજગારી અંગે કોંગ્રેસે પૂછેલા પ્રશ્નમાં આ હકીકત સામે આવી, કારણ કે વિધાનસભાના પટલ પર આ પૂછાયું છે અને આંકડાઓ બહાર આવ્યા છે। આ કોઈ એજન્સીના આંકડા નથી, આ કોઈ મીડિયાના આંકડા નથી, આ આપના દ્વારા અપાયેલા આંકડા છે। જ્યારે આ પ્રકારની સ્થિતિ હોય ત્યારે એ રાજ્ય કઈ રીતે મજબૂત બની શકે, કઈ રીતે વિકાસશીલ થઈ શકે કે જ્યાં શિક્ષિત બેરોજગારોની સંખ્યા દર વર્ષે વધતી હોય? વિધાનસભામાં શ્રમ અને રોજગાર વિભાગના મંત્રીના જવાબમાં આંકડાઓ આવ્યા છે અને એટલા માટે આ ચોંકાવનારા અને દુઃખદ છે। આ કોઈ કોંગ્રેસે કરેલા કે કોઈ વિપક્ષે કરેલા આંકડા કે આરોપ નથી, આ વાસ્તવિકતા છે જે આપે સમજવી પડશે સરકાર। જુનાગઢ જિલ્લાની જ વાત કરીએ તો 11,188 બેરોજગાર નોંધાયા છે। એક જિલ્લાની વાત છે, આવા 33 જિલ્લાઓ છે અને 29 જિલ્લાનો આંકડો તો મેં આપને આપી પણ દીધો, જે લગભગ 2,37,000 જેટલો થાય છે। જુનાગઢમાં જુઓ, શિક્ષિત બેરોજગાર 11,701 છે। એટલે આપ કલ્પના કરો, જ્યારે માણસ ખૂબ જ મહેનત કરે છે, આ બધા જિલ્લાઓમાં આર્થિક સ્થિતિ પણ સારી નથી હોતી, એ લોકો મહેનત કરે છે, ગ્રેજ્યુએટ થાય છે, મા બાપ સપના જુએ છે કે તેમનું બાળક મોટું થઈને આગળ જતા સરકારી નોકરી મેળવશે અને પરિવાર અથવા તેમના તમામ સપના પૂરા કરશે, પરંતુ આ સપના સરકાર પૂરા નથી થવા દેતી। એટલા માટે, કારણ કે વેકેન્સી હોવા છતાં પણ ભરતી થતી નથી। અર્ધશિક્ષિત 513 બેરોજગાર જોવા મળ્યા, એક જિલ્લાની વાત છે। અને આ પ્રકારે તમામ જિલ્લાઓનું જ્યારે કલેક્ટિવલી આંકડો જોઈએ તો એ આંકડો કોઈ પણને શરમમાં મૂકી દે।
પોરબંદરની જ વાત કરીએ તો પોરબંદરમાં 5408 બેરોજગાર નોંધાયા છે. આપ જુઓ, એક એક જિલ્લાને અમે બતાવી રહ્યા છે જે સત્તાવાર આંકડો સરકાર દ્વારા કબૂલ કરવામાં આવ્યો છે. આ પોરબંદરની સ્થિતિ કે જેમાં બેરોજગારનો આંકડો એ પણ શિક્ષિત બેરોજગાર 5408, શિક્ષિત તેમાંથી 5230 છે, અર્ધ શિક્ષિત 178 લોકો છે. તો પછી શિક્ષણનો પણ મહત્વ શું જ્યારે માણસ ભણીને મહેનત કરીને પણ નોકરી ન મેળવી શકે? જૂનાગઢમાં અર્ધ શિક્ષિત બેરોજગારની સંખ્યા 513 નોંધાઈ છે. આ સ્થિતિ દર વર્ષે બગડી રહી છે, દર વર્ષે વધી રહી છે અને સરકાર છે કે બધું કોન્ટ્રાક્ટ પર. કોઈ પણ સરકારી વેકેન્સીમાં જુઓ તો કોન્ટ્રાક્ટ સિસ્ટમ તો ચાલે જ છે. પંચમહાલની વાત કરીએ તો અહીં જુઓ, બેરોજગારનો આંકડો એક જિલ્લામાં 12107 નોંધાયા છે. પંચમહાલ જિલ્લામાં બેરોજગાર, શિક્ષિત બેરોજગાર, જો પંચમહાલમાં આદિવાસી સમુદાયના લોકો રહે છે, ખૂબ જ મહેનતુ હોય છે અને ખૂબ જ પરિશ્રમ કરીને આ 12107 લોકો ભણ્યા હશે. આપ આદિવાસી વિકાસની વાતો કરો, અલગ અલગ યોજનાઓની વાત કરો, પરંતુ તેમના શિક્ષિત બાળકોને જો નોકરી નહીં મળે તો પછી તેનો મતલબ શું? આ તો માત્ર પ્રચારની વાતો થઈ. અર્ધ શિક્ષિત બેરોજગારની સંખ્યા 227 સાથે કુલ 12334. આ સ્થિતિ છે પંચમહાલ જિલ્લાની અને એટલા માટે આ આંકડા ચોંકાવનારા છે. જો શહેરની વાત કરવામાં આવે તો આણંદ જેવા શહેરમાં સૌથી વધુ 21602 શિક્ષિત બેરોજગાર છે. આ તમામ લોકો ભણેલા લોકોના આંકડા જે આપે કબૂલ્યા છે અને આપે કબૂલ્યા છે એટલે આપણે માનવું પડશે કે આપની સિસ્ટમમાં ખોટ છે અને એ ખોટ છે તો આ સ્થિતિ સર્જાઈ છે ને તો આ આંકડાઓ સામે આવ્યા છે. અર્ધ શિક્ષિત બેરોજગારની સંખ્યા 21630 પર પહોંચી ગઈ છે અને દુઃખદ વાત તો એ છે કે દર વર્ષે આ સંખ્યામાં વધારો થતો હોય છે. આ સ્થિતિ રહેશે તો પછી ગુજરાતના વિકાસ મોડલની કે વિકાસશીલ ગુજરાતની વાતો માત્ર પ્રચાર પૂરતી રહેશે, હોર્ડિંગ્સમાં દેખાશે, પેપરમાં સરકારના પ્રચારમાં દેખાશે, પરંતુ વાસ્તવિકતા આપ પણ જાણો છો કે અલગ છે.